મૈયા, મેં બધાને જુબાન તો આપી દીધી, પણ આટલી મોટી રકમ હું કેવી રીતે આપીશ? મારો સાથ આપજો મૈયા. આલે, માળીએ તારો સાથ આપી દીધો. આજો, મારા બાપુજીએ મારા માટે આપ્યા હતા અને મેં તારા લગ્ન માટે સાચવી રાખ્યા હતા. અને ગીરવી રાખીને જે પૈસા મળે બધાના પૈસા ચૂકવી દેજે. ના માસી, હું આ નહીં લઈ શકું. આ તો નાનાએ તમને ગિફ્ટ આપ્યા હતા. જો મેં આ ગીરવી મૂકી દીધા તો મને પાપ લાગશે. હું આ નહીં લઈ શકું. અરે, આ બધું હું અર્થી પર સાથે લઈને જઈશું. આ જે કંઈ પણ છે બધું તારું જ છે દીકરા. આ સોનું ચાંદી અહીંયા ખરાબ સમય માટે તો કામ આવે છે. ના માસી, હું આ નહીં લઈ શકું. આ તો તમારો બુઢાપાનો સહારો છે. અરે, આ શું કહી રહી છે દીકરા તું? આ સોના ચાંદી મારા બુઢાપાનો સહારો છે? નહીં, મારા બુઢાપાનો સહારો તો તું છે. અને ક્યાં હું તને આને વેચવાનું કહી રહી છું? હું તો બસ એટલું જ કહું છું કે આને ગીરવી રાખ અને જે પૈસા મળે તેનાથી બધાના પૈસા ચૂકવી દે. બસ પણ બસ, માસી, હવે મારે તારી કોઈ વાત નથી સાંભળવી. આ લે, આને લઈ જા અને ગીરવી રાખી દે. સમજી? તને મારી કસમ છે. માસી, તમે ના હોત તો મારું શું થાત? આઈ લવ યુ માસી. આઈ લવ યુ ટુ. હવે જલ્દી જા ને બધાના પૈસા ચૂકવી દે. હું છોલે પૂરી બનાવું છું તારા માટે. બંને સાથે બેણીને ખાશું. માસીએ મદદ તો કરી દીધી, પણ પહેલી કોશિશ મને આને ગીરવી મૂક્યા વિના કરવી પડશે. મારી હેલ્પ કરજો માઈ. મારો બાળક, મારો દીકરો, અમે જાણીએ છીએ, સમજીએ છીએ કે તને એકલા જવું છે અને અમે સમજીએ છીએ કે કોઈને હંમેશા સાથે લઈ જવામાં મોટી તકલીફ થતી હશે, પણ અમારા મનનું તો વિચાર ને દીકરા. હા, અમને તો હંમેશા તારી ચિંતા થાય ને બેટા. કોઈને સાથે લઈને જા. ના, હું એકલો જઈશ. અરે પણ ક્યાં જઈ રહી છે એ તો કે. આની એકલતાનો હવે ફક્ત એક જ ઈલાજ છે. વહેલી તકે આના લગ્ન વૈષ્ણવીથી કરાવવા પડશે. મટરુ, જી વૈષ્ણવીને બોલાવીને લાવો. જી અને હા, જતા જતા બહાર મંદિરમાં દીવા લગાવી જજો દેશી ઘીના. જી, ઠીક જી. છે? અને દરવાજા ઉપર પણ રાખી દેજો. જી અને ઘરમાં કાંઈ મીઠું બનાવી લેજો. ઠીક છે? ઠીક છે જી. આજે પહેલી વાર વૈષ્ણવી કાર્તિકની થનારી પત્નીના રૂપમાં અહીં આવી રહી છે. તેના સ્વાગતમાં કોઈ ઉણપ ન રહેવી જોઈએ. તમે લોકો તૈયારી કરો, અમે આ તરફ જોઈ લઈએ. આવો લેંગો કાલ સુધીમાં મળી તો જશે બેટા, પણ થોડો મોંઘો પડશે. પૂરા 25,000 રૂપિયાનો કેશ, એ પણ એડવાન્સ. કપડું શહેરથી મંગાવવું પડે છે ને. કાકા, આટલા પૈસા તો નથી મારી પાસે. તમે જુઓ ને, જો તમે કંઈ કરી શકો છો, તમે ઈચ્છો તો હું સિલાઈનું કામ કરી દઈશ. 25,000નું નહીં, 50,000નું કરી દઈશ. તમે બસ મારી મદદ કરી દો. માફ કરજે બેટા, તું તો જાણે છે કે ધંધો કેટલો ઓછો થાય છે. આટલી મદદ હું નહીં કરી શકું તારી. 3 દિવસ પછી મારા લગ્ન છે અને એમના સુધી જો આ વાત પહોંચી ગઈ કે મેં આ ચણિયા ચોળીનું ધ્યાન પણ નથી રાખ્યું તો એ લોકો મારા લગ્ન તોડી દેશે. હવે બસ એક જ રસ્તો બચ્યો છે મારી પાસે. માસીના કંગન ગીરવી મૂકવા જ પડશે. આલે, આનું તો કોઈ તને 50 રૂપિયા નહીં આપે. આ કંગન ખોટા છે. શું? આ કંગન નકલી ના હોઈ શકે. આ તો મારી માસીના પિતાજીએ આપ્યા હતા એમને. એ નકલી કંગન કેમ આપશે એમને? તમે એક વખત ફરીથી ચેક કરો. અરે આ ખોટા થઈ શકે નહીં, આ ખોટા જ છે.
અરે કામ ધંધાનો સમય છે, કેમ સમય બગાડે છે? લે જા અહીંથી. ક્યાંથી આવી જાય છે સવારમાં ધંધો બગાડવા. સારું થયું જે તેને પાછી મોકલી દીધી, નહીં તો આજે જ તારું અંતિમ સંસ્કાર થઈ જાત. હવે મોકલી દીધું તો હાથ કાઢી લો ભાઈ. હે મૈયા, હું માસીને કેવી રીતે કહીશ કે નાનાની આખરી નિશાની આ કંગન નકલી છે અને પૈસા ક્યાંથી લાવીશું? હેલો. એ ગુડિયા, મોટી માલકીને તને હવેલી પર બોલાવી છે. હવે બધું કામ ધંધો છોડીને જલ્દીથી ત્યાં પહોંચી જા. ઠીક છે માસી, હું આવી રહી છું. કેટલા પણ હાથ પગ મારી લે રાણી, તારી ડોલી તો મારા આંગણે જ ઉતરશે. આવો લેંગો કાલ સુધીમાં મળી તો જશે બેટા, પણ થોડો મોંઘો પડશે. પૂરા 25,000 રૂપિયાનો કેશ, એ પણ એડવાન્સ. કપડું શહેરથી મંગાવવું પડે છે ને. આનું તો કોઈ તને 50 રૂપિયો નહીં આપે. આ કંગન ખોટા છે. 25,000ના ચણિયા ચોળી છે. મારી પણ 1000 રૂપિયાની સાડી હતી, બધું સત્યાનાશ કરી નાખ્યું આણે. હું તમને વચન આપું છું કે મારા રહેતે તમારા લગ્ન નહીં તૂટે. હું 3 દિવસમાં તમારા ચણિયા ચોળી સીવી દઈશ. Oh